i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગર તાલુકાના ખૂટા ગામે આજે તારીખ 23/2/2026ના રોજ આંગણવાડી કેન્દ્ર ખૂટા 1ના નવા મકાનના ખાતમુહૂર્ત સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભગવતીબેન ચૌહાણ, સરપંચ શ્રી મનુભાઈ રૈજીભાઈ કટારા ગામના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ખૂટા આંગણવાડી કેન્દ્ર 1નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી ભગવતીબેન ચૌહાણ, ગામના પ્રથમ નાગરિક એવા મનુભાઈ રૈજીભાઈ કટારા, સભ્યો, આગેવાનો, મુખ્ય સેવિકા શારદાબેન આંકડા, મદદનીશ રાકેશભાઈ ભુરિયા અને વૈશાલીબેન રાઠોડની ઉપસ્થિતિમાં વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જીએસપીસી CSR યોજના અંતર્ગત નવા આંગણવાડી કેન્દ્રના મકાનનું નિર્માણ થનાર છે। નોંધનીય છે કે મુખ્ય આંગણવાડી કેન્દ્ર ખૂટા 1 છેલ્લા 11 વર્ષથી ભાડાના મકાનમાં કાર્યરત હતું। નવી ઇમારતની લાંબા સમયથી રાહ જોતા નાના ભૂલકાઓ, વાલીઓ તથા ગામ આગેવાનોમાં ખાતમુહૂર્ત પ્રસંગે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। ગામ વિકાસના મહત્વપૂર્ણ પગલાંને લઈ ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે। નિલેશ વસૈયા સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।